સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુલાકાત લીધી। સાવરકુંડલાથી 5 કિલોમીટર હાથસણી રોડ પર આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરની મુલાકાતે આજે દેશના દિગ્ગજ સહકાર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુલાકાત લીધી। આશ્રમના ભક્તિબાપુએ અને દિનુબાપુએ દિલીપ સંઘાણીનું સ્વાગત કર્યું। માનવ મંદિરની 64 જેટલી બહેનો સાથે તેમણે વાતચીત કરી। આશ્રમની કરવામાં આવતી સેવા વિશે તેમણે જણાવ્યું કે આશ્રમની સેવા એ સતયુગ છે। હાલ આશ્રમ બહાર કળિયુગ ચાલી રહ્યો છે, ત્યારે આવા આશ્રમોમાં કરવામાં આવતી સેવા એ કળિયુગમાં પણ સતયુગના દર્શન થાય છે। ફરી વખત પરિવાર સાથે સમય લઈને આવવાનું ભક્તિ બાપુને વચન આપ્યું, તેમજ આશ્રમને ગુપ્તદાન આપી માનવીય ફરજ અદા કરી હતી। માનવ મંદિર માનવતાની સુગંધ કેવી હોય એ દર્શાવે છે। માણસ નાયા ધોયા વિનામાં દુર્ગંધ આવે છે, નાકનું પહેરવું ચડાવે છે, રૂમાલ કે હાથમાં એ નાક ખામે પહેરવા અમે રાખી દઈએ। એવા લોકોને માનવતાની સુગંધ પ્રસરાવવા માટે માનવ મંદિરમાં જે રીતે કામ થઈ રહ્યું છે અને લોકોનો અને ઈશ્વરનો સહયોગ બંને રીતે મળી ગયો છે। ઈશ્વરની પ્રેરણાથી માનવતાની મહેક મેળવી હોય અહીંયા મુલાકાત લઈને જે કાંઈ યથાયોગ્ય સેવા પણ કરે છે અને બીજી બાજુ કળિયુગના દર્શન આબેહૂબ કરાવે છે। એ જ પરિવારના દીકરીને અહીંયા મૂકી જઈએ, સગા મા બાપ સગા ભાઈ બહેન ન સાચવું એવી દીકરીઓને અહીંયા રાખવી। એક બાજુ કળિયુગના દર્શન થાય છે, બીજી બાજુ સતયુગના અનુભૂતિ થાય છે। એવા માનવ મંદિરમાં કામ કરનારા સૌને વંદન।